હેલો મિત્રો, આજે હતો રવિવાર. તો રવિવાર માટે અમે વિચારી રહ્યા હતા શું કરવું માટે અમે નીકળી ગયા મહુવા જવા માટે. અને મહુવાની બજારનો દયાએ બનાવી લીધો મસ્ત મજાનો એક વિડીયો બનાવી અને અમે પછી વિચાર કર્યો કે હવે પછી આપણે જઈશું ભવાની. તો મારી પાસે પૈસા હતા નહીં એટલે અમે ગયા એટીએમમાંથી પૈસા ઉપાડી અને અમે જઈ ભવાની. ચાલો ભવાની જવા માટે અમે નીકળી ગયા છીએ. અમે નીકળી ગયા ભવાની જવા માટે. નીકળી ગયા આગળ. આ આવે છે મહુવા નાળિયેરી માટેનો હબ ગણાય. સૌથી વધુ નાળિયેરનું ઉત્પાદન મહુવામાં થાય. હકીકત છે મહુવામાં સૌથી વધુ નાળિયેરનું ઉત્પાદન થવા છતાં પણ ભાવ એટલો જ છે. તો અમે નાસ્તો કરવા માટે લઈ લીધા બબલા જબલા લઈને અમે આવી ગયા ભવાની મંદિરમાં. આવતાની સાથે દયાએ વિડીયો બનાવવાનો કરી દીધો શરૂ. વિડીયો બનાવવા માટે દયાએ ફોન લઈ અને હાથમાં મારો ભવાની માતાના મંદિરનો બધો વિડીયો એક સાથે લઈ લીધા. વિડીયો લઈને દયા કે મારે દર્શન કરવા જવા છે. તો દયા અંદર દર્શન કરવા માટે જાય છે. હું બહાર ક્યારનો રાહ જોઈ રહ્યો હતો કે દર્શન કરે ને આવે ત્યારે હવે સાચું રાહ જોઈને બેઠો હતો. ત્યાંના પૂજારી સાંડલો કરી દીધો એટલે મેડમજી ગયા છે દર્શન કરવા માટે. અને મારા ખૂબ લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરવી એવી આશા છે. ત્યાર પછી અમે આવી ગયા દરિયા કિનારે. દાદરા ઉતરતા અમે દરિયા કિનારે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો તમે. દરિયાએ કીધું હાય. દાદરા ઉતરતા અમે દરિયા કિનારે જતા હોય ત્યારે ગાયના અમને દર્શન થતા હોય એવું મને લાગતું હતું. અને ગાય આડે આવે છે અને માજી થોડાક બસી ગયા. નહીતર માજીનો આજ બિચારાને રામ રમી જાત. ગાય ઊભી રહી ગઈ. ગાયથી બધા બી ગયા. પછી અમે દરિયા કિનારે થોડીક આટા માર્યા અને મજા કરી. અને દરિયા કિનારે શાંત વાતાવરણમાં અમે બેઠા. સામે દૂર લાઈટ કિનારાનો ટાવર ઉપર જે દેખાઈ રહી છે લાઈટ હાઉસ. રમણીય જોવાલાયક સ્થળ ભવાની પરથી નજીક મિત્રો ભવાની 1 કિલોમીટરના અંતરે આવેલું આ લાઈટ હાઉસ આવેલું છે. રમણીય સ્થળ જોવાલાયક સ્થળ પણ છે. મિત્રો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો છે ભવાની મંદિર. ભવાનીથી 3 કિલોમીટરના અંતરે આવેલું આ ભવાની મંદિર રહસ્યમય ઘટનાઓથી ઘેરાયેલું. પ્રાચીન કાળમાં એવું કહેવામાં આવે છે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના પ્રેમની કથા અહીંથી શરૂ થઈ. રમણીય શાંત દરિયા કિનારો અને અહીંયાનું વાતાવરણ શાંતિનો અનુભવ કરાવે છે. આ છે અમારું ભવાની મંદિર. પવન ચક્કી છેલ્લે હવે આલુ સેવ બાકી છે. ખાઈ નાખીએ આલુ સેવ. આખો હાથી હારી ગયા. હવે આ કઈ દાંત હાટું રોવાનું હોય. અમે નાસ્તો કરતા હતા ત્યાં જ અમારે બેન અને બનાવી સાહેબને મેં જોઈ ગયા. એટલે એ લોકો પણ આવતા હતા એટલે મેં લઈ લીધો હાથમાં ફોન અને ફોન કરવાનો વિચાર કરતો હતો. દયાએ હાથમાં લઈ લીધો વિડીયો બનાવવાનો. અને અમારા બેન ને બધા આવી ગયા એટલે એ લોકોએ ફોટોશૂટ કરી લીધું. ફોટોશૂટ કરી અને મેં 1-2 વિડીયો બનાવી નાખ્યા દરિયા કિનારા. રીલ્સ બનાવી અને અમારા બંનેની રીલ્સ બનાવી કરી દીધી. મસ્ત મજાની રીલ્સ બની છે. કેવી લાગી તો બધા કોમેન્ટ કરજો તમે. ફેરફૂદડી ફરતા હતા અમે. ફેરફૂદડી ફરતા હતા. ઓલું નાના બાળકોનું ગીત આવે એમ હવે ફેરફૂદડીમાં ફરવું પડે. શું કરવાનું એવું રીતનું છે. કોઈ પૂછે કે કેમ છે તો અમે તો કહીએ કે દરિયાથી મોજમાં અને ઉપરથી કુદરતની રેમ છે. અમે દરિયા કિનારાનો આનંદ લઈને અમે પછી નીકળી ગયા ઘર તરફ. કેવો લાગ્યો અમારો ભવાનીનો વ્લોગ? તમને બધાને એકાઉન્ટમાં પૈસા નાખવાના છે મને કોમેન્ટ કરશો ને તો નકર